સાયરામ વિદ્યાર્થી મિત્રો, હવે કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ પોઈન્ટ જેડબલઈ ને નીટમાં આપણે ચેપ્ટર નંબર 9 સંવર્ગ સંયોજનમાં સ્ફટિક ક્ષેત્રના વિભાજન અને તેની સાથે સંકળાયેલી ઉર્જા તેમજ જુદા જુદા સંવર્ગ સંયોજનમાં ડેલ્ટા ઓ નું મૂલ્ય કેટલું થાય એ અંગેની આપણે પ્રેક્ટિસ કરી. ત્યારબાદ આજના ટોપિકની અંદર આપણે અભ્યાસ કરશું સમચતુષ્ફલકીય સંવર્ગ સંયોજનમાં એટલે કે Ml4 ધરાવતા સંવર્ગ સંયોજનમાં સ્ફટિક ક્ષેત્રમાં વિપાટન. જે લાસ્ટ ટોપિકમાં મેં ના કરાયું કારણ કે મિક્સ થઈ જાય. આમ તો સરળ છે, અષ્ટફલકનું આવડે તો એનાથી વિરુદ્ધ સમચતુષ્ફલકીયનું. તો સમચતુષ્ફલકીયમાં સ્ફટિક ક્ષેત્રનું વિપાટન અથવા વિભાજન કઈ રીતે થાય છે અને તેની સાથે સંકળાયેલી સ્ફટિક ઉર્જાનું મૂલ્ય કેટલું એ આપણે જોશું. તો ચર્ચા કરી હતી કે સંક્રાંતિ ધાતુ તત્વ જે લુઈસ એસિડ તરીકે વર્તે છે એ સંવર્ગ સંયોજનમાં લિગેન્ડની આજુબાજુ ઘેરાયેલો હોય છે. તો એ સંક્રાંતિ તત્વોની દ્વિકક્ષકોમાં અક્ષ ઉપર આવૃત ડમ્બેલમાં dz² અને dx² હોય, x² - y² હોય છે. ત્યારે dxy, yz અને zx એ બે અક્ષની વચ્ચેના સમતલમાં ગોઠવાયેલી હોય છે. તો સમચતુષ્ફલકીય તમે રચના જોશો તો સમચતુષ્ફલકીય સંકૃત કક્ષકો કઈ રીતે ગોઠવાયેલી હશે તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો બે અક્ષની વચ્ચે આવેલી છે. અહીં એકે અક્ષ ઉપર આવૃત નથી. અહીંયા કદાચ 3D ઇમેજમાં ક્રોસ થતું હોય તો આ y અક્ષ ઉપર નથી આવેલું, પછી બેની વચ્ચે આવેલું છે. આ સમચતુષ્ફલકીય એ તમે જોઈ શકો. બરોબર. તો હવે સમચતુષ્ફલકમાં વિભાજનમાં કઈ દ્વિકક્ષકો વધુ અપાકર્ષિત થશે ને કઈ ઓછી અપાકર્ષિત થાય? તો અષ્ટફલકમાં તો કીધું હતું કે અક્ષ ઉપર આવૃત કક્ષકો જેવી કે dz² ને dx² - y² જે લિગેન્ડ ઉતરાણ કરે તો ત્યારે અક્ષ ઉપર ગોઠવાયેલી કક્ષકો વધુ અપાકર્ષિત થશે એટલે એની શક્તિ વધશે. હવે આમાં જોજો સમચતુષ્ફલકમાં ઊંધું કરવાનું. સમચતુષ્ફલકમાં લિગેન્ડ ક્યાં ગોઠવાશે? લિગેન્ડ અહીંયા આવશે. તો બે અક્ષની વચ્ચે આવેલી કક્ષકો એ વધુ અપાકર્ષિત થશે. તો અહીં સમચતુષ્ફલકમાં 5 દ્વિકક્ષકોનું વિભાજન જે સમશક્તિત્વ છે એનું વિભાજન કઈ રીતે થશે? તો કે જે અક્ષની વચ્ચે આવેલી છે dxy, yz, zx એ વધુ અપાકર્ષિત થશે કારણ કે ત્યાં લિગેન્ડ ઉતરાણ કરે. લિગેન્ડ ના ઇલેક્ટ્રોન અને સંક્રાંતિ ધાતુના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. પરિણામે અક્ષની વચ્ચે આવેલી કક્ષકો વધુ અપાકર્ષણ થાય, પરિણામે તેની ઉર્જા વધે છે. તેની ઉર્જા વધશે. કઈ? dxy, dy, yz, dzx. અને જે અક્ષ ઉપર આવૃત છે એની ઉર્જા ઘટશે. ઈ કઈ છે? dz² dx² - y². સ્ફટિક ક્ષેત્રના વિભાજનની ઉર્જા એને ડેલ્ટા T કહીએ. T for ટેટ્રાહેડ્રલ, O for ઓક્ટાહેડ્રલ, T for ટેટ્રાહેડ્રલ ચતુષ્ફલકીય. અહીં ત્રણ કક્ષકોની શક્તિ dxy, yz, zx ની વધી જશે કારણ કે અક્ષની વચ્ચે આવેલી છે અને સમચતુષ્ફલકીયમાં સંકૃત કક્ષકો અક્ષની વચ્ચે ગોઠવાયેલી.
પરિણામે લિગેન્ડ જ્યારે એની સાથે જોડાય ત્યારે એક કક્ષકો વધુ આકર્ષાય છે, બરોબર, એટલે એની ઉર્જા વધી. તો આ 3 ડી કક્ષકોની ઉર્જા વધી એને આપણે T2G કહેશું. પહેલા અત્યારે કહી દઈએ, પછી એની અંદર પણ થોડું કરેક્શન આવશે. જ્યારે 2 કક્ષકોની શક્તિ ઘટી એને આપણે Tg વડે દર્શાવીએ. પરંતુ એવું કહેવામાં આવે છે કે અષ્ટફલકમાં તો શું હતું? ઉપર નીચે આજુ બાજુ આગળ પાછળ, તો એ સિમેટ્રિકલ હતી, સમમિત હતી. ઇવન સમતલીય સમચોરસ હોય, સમતલીય સમચોરસ હોય તો પણ એ સમમિત છે. ઈ કક્ષકો કેવી ગોઠવાય છે? સમમિત ગોઠવાય છે. પરંતુ અહીંયા તમે જુઓ, બંને બાજુ સમાન કહી શકાય નહીં. એક આમ છે તો એનાથી વિરુદ્ધ છે. એટલે સમચતુષ્ફલકીય છે સિમેટ્રિકલ નથી, એસિમેટ્રિકલ છે, અસમમિત છે. અસમમિત હોવાથી અહીં G સબસ્ક્રિપ્ટ મૂકવામાં આવતું નથી. એટલે ચતુષ્ફલકીય નું સ્ફટિક ક્ષેત્રનું વિભાજન હોય તો T2 અને E કહેવામાં આવે છે, જ્યાં G શબ્દ વાપરવામાં આવતો નથી. ઘણા મટીરીયલમાં વાપરેલો હોય છે એટલે ઉર્જા જરૂર નથી, પણ અહીં G જનરેટ શા માટે નથી વાપર્યો? તો કે સમચતુષ્ફલકીય છે એ અસમમિત રચના ધરાવે છે. જ્યારે અષ્ટફલકીય હોય કે સમતલીય સમચોરસ હોય તો એ સમમિત છે. પરિણામે શું થશે? તો કે ત્યાં G પાદાક્ષર શબ્દ વાપર્યો છે, સબસ્ક્રિપ્ટ મૂકવામાં આવે છે. એટલે ત્યાં T2G ને EG કીધું હતું, અહીંયા ખાલી T2 અને E. પણ તમે ડિફરન્સ જોશો તો અહીં dxy બરાબર dyz બરાબર dzx is greater than dz² બરાબર dx² minus y². It means કે 3 કક્ષકોની શક્તિમાં વધારો થાય છે, dxy yz zx, પણ એ 3 ગણની શક્તિ સમાન છે. dz² અને dx² minus y² ની શક્તિમાં ઘટાડો થાય છે, પણ એ બેની શક્તિ કેવી છે? સમાન. તો આ MCQ માં પણ પૂછી શકે કે અષ્ટફલકીયમાં ડી કક્ષકોની શક્તિનો યોગ્ય ક્રમ, સમચતુષ્ફલકમાં ડી કક્ષકની શક્તિનો યોગ્ય ક્રમ. તો અહીં ગોખવાનું નથી. સમચતુષ્ફલક હોય તો અક્ષની વચ્ચે આવેલી હોય અને અક્ષની વચ્ચે આવેલી હોય એ કક્ષકોની શક્તિ વધશે. તો આ તમારા 11મા ધોરણથી છે કક્ષકોનો આકાર પ્રકાર ભણતા આવ્યા છે, બરોબર. હવે કેટલી ઊર્જા વધશે? તો અહીં ઊર્જા કેટલી વધશે? 3 ડી કક્ષકોની. તો કે ઘટી કેટલાની? 2 ની. તો એટલી વધારો થશે 2/5 ડેલ્ટા E. એટલે અહીં 0.40 ડેલ્ટા E સમચતુષ્ફલકમાં ઘટશે. કેટલી? આ 2 કક્ષકોની શક્તિ કેટલી ઘટે? તો વધી કેટલાની? 3 ની. તો એટલો ઘટાડો થશે 3/5 ડેલ્ટા T, એટલે કે -0.60 ડેલ્ટા T. અષ્ટફલક કરતા ટોટલી વ્યસ્ત જાય. એટલા માટે જ મેં એને 2 ભાગમાં વહેંચ્યું. પહેલા અષ્ટફલકનું કરાવું, પછી નેક્સ્ટ ટોપિકની અંદર સમચતુષ્ફલકનું, એટલે બહુ રિમિક્સ ના થાય. અને તમારે રિમિક્સ નથી કરવાનું. આ આકૃતિ જોઈ લો એટલે તમે કોઈ પણ વિપાટન કરી શકો. કેટલી વધે છે, કેટલી ઘટે છે એની પણ તમને ટ્રીક આપેલી છે. પરંતુ અહીં ડેલ્ટા T નું મૂલ્ય એ ડેલ્ટા O ના મૂલ્ય કરતા 4/9 જેટલું હોય છે. અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં વિપાટન ઊર્જાનું મૂલ્ય કરતા ચતુષ્ફલકીય ક્ષેત્રમાં વિપાટન ઊર્જાનું મૂલ્ય કેટલું હોય છે? 4/9. 4/9 જેટલું હોય છે. તે માનો ને 1/2 કરતા પણ ઓછું, અડધાથી નહીં ઓછું હશે. કેનું મૂલ્ય? ડેલ્ટા T નું મૂલ્ય. MCQ માં પરિણામે થશે શું? જો હવે ડેલ્ટા O માં 2 શક્યતા હતી. ડેલ્ટા O જો પેરિંગ એનર્જી કરતા વધુ હોય તો નીચી સ્પિન આપતા હતા,
ડેલ્ટા ઓ લેસ ધેન p હોય તો ઊંચી સ્પિન આપતા હતા. સ્ફટિક ક્ષેત્રના વિભાજનની ઊર્જા યુગ્મીકરણ ઊર્જા કરતા વધુ હોય તો યુગ્મીકરણ કરશે. એની આગળ એટલી ઊર્જા છે, એનર્જી છે, માટે નીચી સ્પિન આપતા હતા. અહીંયા ડેલ્ટા ઓ લેસ ધેન p હોય તો ઊંચી સ્પિન ધરાવતા સંકીર્ણ આપશે. પરંતુ અહીં તમે જુઓ ડેલ્ટા t નું મૂલ્ય છે તો ડેલ્ટા ઓ કરતા 4/9 ગણું છે. એનો મતલબ કે ડેલ્ટા t સમચતુષ્ફલકમાં સ્ફટિક ક્ષેત્રના વિભાજનની ઊર્જા નું મૂલ્ય ઓછું હશે. માટે અહીંયા ડેલ્ટા t always less than in majority case લગભગમાં યુગ્મીકરણ ઊર્જાનું મૂલ્ય વધુ હશે. આથી અહીં ઊંચી સ્પિન વાળા સવર્ગ વધુ જોવા મળશે. હું એમ નથી કહેતો કે બધા વધુ સ્પિન વાળા જશે. ખૂબ જ પ્રબળ લિગેન્ડ હોય, બીજા અધર બોન્ડ બનતા હોય એ પણ આવશે કાર્બોનિલ સંયોજનમાં, તો એમાં નીચી સ્પિન વાળું આવશે. બાકી મેજોરિટી સમચતુષ્ફલકીય સંકીર્ણમાં ઊંચી સ્પિન નું મૂલ્ય ધરાવતા સવર્ગ વધુ જોવા મળશે. જે તમારે સ્ટડી કરવું હોય તો ફરી પાછું બીબીટી સિદ્ધાંતના આધારે 7-8 જેટલા એક્ઝામ્પલ કરાવ્યા હતા, એ બધામાં ચેક કરો કે COCl4 હોય બરોબર, NiCl4-2 હોય, એ સંકીર્ણમાં તમે જોજો એ બધામાં શું આવશે? ઊંચી સ્પિન વાળા સ્પિનનું મૂલ્ય વધુ હશે. કારણ કે યુગ્મીકરણ ઊર્જા એની વધુ છે, ડેલ્ટા t નું મૂલ્ય ઓછું છે. બરોબર. તો આ જો સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં વિભાજન, જેમાં જે પોઈન્ટ આઉટ કર્યા છે એ MCQ માટે ઉપયોગી છે. અને આ જે મૂલ્ય ઉપરથી છે સમચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્રના વિભાજનની ઊર્જા ડેલ્ટા t શોધવાનો વિડિયો છે એ પણ હું તમને શેર કરીશ કે જેથી એના આધારે તમે એ ડિટેલ ચર્ચા જોઈ શકો. બરોબર. તો આ થિયરી છે વ્યવસ્થિત રીતે સમજી લેજો કે જેથી કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ટોપિક રિલેટેડ કંઈ પણ પ્રશ્ન પૂછે તો તમે એ એપ્લાય કરી શકો. હવે સ્ફટિક ક્ષેત્રના વિભાજન ની ચર્ચા કરી, ત્યારબાદ નેક્સ્ટ અગત્યનો પોઈન્ટ કે જે પણ કોમ્પિટિટિવ લેવલમાં ક્વેશ્ચન પૂછાયેલો છે અને હજી પણ પૂછાઈ શકે એવો અગત્યનો પોઈન્ટ કે સવર્ગ સંયોજનો છે એના રંગ એ લિગેન્ડની હાજરીને કારણે હોય છે અને લિગેન્ડના પ્રકાર ઉપર આધાર રાખે છે. આ બે વસ્તુ આપણે સ્પેસિફિક ઉદાહરણ દ્વારા સમજશું અને એ ઉદાહરણ અથવા એના જેવા એક્ઝામ્પલ છે એ એક્ઝામમાં પૂછાઈ શકે, જે આપણી ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે. હું તમને ટેક્સ્ટબુકમાં ક્યાં આપેલા છે એ પણ અહીં વિડીયોમાં તમને એની માહિતી મળશે જ. તો પહેલા જોઈએ લિગેન્ડની હાજરી જરૂરી છે. જેમ કે હેક્ઝા એક્વા ટિટેનિયમ 3 ક્લોરાઇડ, હેક્ઝા એક્વા ટિટેનિયમ 3 ક્લોરાઇડ છે એ પ્રકાશના વાદળી લીલા રંગ જે તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું શોષણ કરે છે અને ઉત્તેજિત થાય છે. પરંતુ આ અવસ્થા લાંબો સમય ટકી શકતી નથી, એટલે ફરી પાછું મૂળ સ્થિતિ આવે ત્યારે એ જાંબલી રંગના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. બરોબર. આથી TiH2O6Cl3 એ જાંબલી રંગનું દેખાય છે. કઈ રીતે થાય છે? TiCl3 વત્તા 6 મોલ H2O વત્તા 6 મોલ H2O. તો અહીં સવર્ગ બને છે TiH2O6 + 3Cl માઈનસ. કઈ રીતે બને એ પણ જોઈએ. Ti + 3 એટલે આર્ગોન 3D1
21 થી 30 તત્વોના પરમાણુની અને આયનોની ઇલેક્ટ્રોન સંરચના થોડો થોડો આથી પાણી એ ટિટેનિયમની ખાલી કક્ષકોમાં 6 પાણીમાંના 6 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવે છે અને સવર્ગ સંયોજન બનાવે TiH2O6+3. પરંતુ અહીં જે તે ઉત્સર્જિત રંગનો આધાર ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અને તેમની વચ્ચે થતી ડીડી સંક્રાંતિને લીધે છે. જે ચેપ્ટર નંબર 8 નો કન્સેપ્ટ પણ થોડોક આપ્યો હતો એ ફરી પાછો અહીં ડિટેલમાં ભણો. તો 3D1 અહીં શું થશે? અષ્ટફલકીય સંકીર્ણ છે એટલે 2 ની ઊર્જા વધુ, 3 ની ઊર્જા ઓછી, 2 ની ઊર્જા વધુ, 3 ની ઓછી, અષ્ટફલક છે એટલે ડેલ્ટા O. તો અહીં ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન સંરચના શું થશે? T2G1 Eg0. પરંતુ એ ચોક્કસ તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું શોષણ કરે છે અને ઉત્તેજિત અવસ્થામાં એની ઇલેક્ટ્રોન સંરચના શું થશે? આ T2G અને આ Eg. તો આ એક ઇલેક્ટ્રોન છે ઉત્તેજિત અવસ્થામાં જાય Eg નો. કેટલા કયા તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું શોષણ કરે? વાદળી લીલાનું. તો ઉત્તેજિત અવસ્થામાં એની ઊર્જા તો ઇલેક્ટ્રોન સંરચના થશે T2G Eg1. ફરી પાછો એ મૂળ સ્થિતિ આવે ત્યારે કે જાંબલી રંગના વિકિરણનું ઉત્સર્જન કરે છે. પરિણામે એ રંગીન દેખાય છે. એનું જલીય દ્રાવણ રંગીન હોય છે. બરોબર. તો અહીં MCQ માં શું પ્રશ્ન પૂછે છે કે TiH2O6 Cl3 હેક્સાએક્વા ટાઇટેનિયમ ક્લોરાઇડ માં શોષિત પ્રકાશનો રંગ વાદળી લીલો, ઉત્સર્જિત જાંબલી. TiH2O6 માં ડીડી સંક્રાંતિ દરમિયાન ઇલેક્ટ્રોન સંરચનામાં શું ફેરફાર થાય? તો T2G1 Eg0 હોય એમાંથી થશે T2G0 Eg1 થશે. Eg1 થશે. આ ડીડી સંક્રાંતિને લીધે છે એ ચોક્કસ દ્રશ્યમાન વર્ણપટ વિસ્તારમાંથી વિકિરણનું ઉત્સર્જન કરે. પરિણામે આપણે જે તે દ્રાવણ છે એ રંગીન દેખાય છે. જો હું અહીંયા TiH2O6 Cl3 ને હું ગરમ કરી નાખું અને પાણી ઉડાડી નાખું TiCl3 વત્તા 6-H2O તો એ રંગવિહીન બને છે. જો બને છે રંગવિહીન. પણ જો ફરી પાછો એમાં પાણી ઉમેરી દઉં તો ફરી આ પ્રોસેસ અને પરિણામે એ રંગીન દેખાય છે. તેવી જ રીતે CuSO4 * 5-H2O વાદળી ભૂરો રંગ ધરાવે છે. CuSO4 * 5-H2O આ 5 મોલ છે સ્ફટિક પાણી નથી, સ્ફટિક જળ નથી, પરંતુ આમ CuH2O4 + 2 SO4 -2 અને એક પાણીનો અણુ હાઇડ્રોજન બંધ જોડાય છે. એક પાણીનો અણુ હાઇડ્રોજન બંધ જોડાય છે. એટલે આવું છે CuH2O4 SO4 * H2O. નામ થશે ટેટ્રા એક્વા કોપર 2 ટેટ્રા એક્વા કોપર 2 સલ્ફેટ મોનોહાઇડ્રેટ. એ વાદળી ભૂરો રંગનું છે. એ લાલ રંગનું શોષણ કરશે. અને
વાદળી ભૂરા રંગ એ ઉત્સર્જિત કરશે. અહીં પણ જો તમે નિર્જળ CuSO4 લ્યો તો એ રંગવિહીન છે. તમારી લેબની અંદર પડેલો કોપર સલ્ફેટ છે, વાદળી ભૂરા રંગનો છે, ડ્યુ ટુ CuSO4 * 5 mol H2O. આમાં MCQ કે CuSO4 * 5 mol H2O માં 5 પાણીના અણુ કઈ રીતે ગોઠવાયેલા છે? તો કે 4 લિગેન્ડ સ્વરૂપે અને એક પાણીનો અણુ સલ્ફેટ સાથે હાઇડ્રોજન બંધથી જોડાય. કઈ રીતે હાઇડ્રોજન બંધથી જોડાય? સલ્ફેટનું સૂત્ર પાણીનો અણુ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે રચાતો બંધ એટલે હાઇડ્રોજન બંધ. તો એ પણ નોંધ એક્સ્ટ્રા તમે નોંધ કરી લેજો. બરોબર, આપણે તો રંગના સંદર્ભમાં ભણીએ છીએ કે કોઈ પણ સંકીર્ણનો રંગ માટે જવાબદાર છે લિગેન્ડની હાજરી. લિગેન્ડ દૂર થઈ જાય તો રંગવિહીન થઈ જાય. CuSO4 * 5 mol H2O ને હું ગરમ કરું, પાણી તૂટી જાય તો એ સફેદ પાવડર થઈ જાય, રંગવિહીન થઈ જાય. બરોબર, તો આ રંગ માટે જવાબદાર છે લિગેન્ડની હાજરી. તો એવા ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે જે આપણે યાદ રાખવા જોશે. શોષિત રંગ, ઉત્સર્જિત રંગ વગેરેની ચર્ચા. તો અહીં લિગેન્ડની હાજરીને પોઈન્ટ આઉટ કર્યો આપણે, એ ક્લિયર થયો. ત્યારબાદ લિગેન્ડનો પ્રકાર. હવે જો લિગેન્ડ બદલાય તો તરંગ લંબાઈ પણ બદલાશે, એનો રંગ પણ બદલાશે. બરોબર, જેમ કે NiH2O6+2 હેક્સા નિકલ 2 આયન એ લીલો રંગ ધરાવે છે. નિકલનું જલીય દ્રાવણ, નિકલ +2 નું જલીય દ્રાવણ કેવું છે? લીલો રંગ ધરાવે છે. બરાબર, ધ્યાન રાખજો. આ મોનોડેટેડ છે, એક દંતીય છે. જો તેમાં દ્વિદંતીય ઇથેન 1,2 ડાયમાઇન હું રિપ્લેસ કરું તો એ ઇથેન 1,2 ડાયમાઇન દ્વિદંતીય છે. એ બે એક દંતીય લિગેન્ડની ગરજ સારશે. તો અહીંયા એક EN દાખલ થાય તો બે પાણીના અણુ દૂર થાય તો બને NiH2O4 EN +2. બરાબર, ધ્યાન રાખજો. કારણ કે આ દ્વિદંતીય છે. એક દંતીય કેટલા બહાર નીકળે? બરોબર, તો એનો રંગ થઈ જાય આછો વાદળી. એનો રંગ કેવો થઈ જાય? આછો વાદળી. કેમ? તો પહેલા તો લીલો રંગ હતો, પણ હવે લિગેન્ડ ચેન્જ થયો. પાણી સાથે એડિશનલ શું આવ્યો? ઇથેન 1,2 ડાયમાઇન. ટેટ્રા એક્વા ઇથેન 1,2 ડાયમાઇન નિકલ 2 આયન. હજી એક EN રિપ્લેસ કરો. NI પાણી બે દૂર થશે અને EN એક દાખલ કરશે +2. તો આનો રંગ આવશે વાદળી જાંબુડિયો. સંકીર્ણ કયું બન્યું? ડાય એક્વા 20 ઇથેન 1,2 ડાયમાઇન. આપણે નામકરણના નિયમો ભણ્યા છે. 20 ઇથેન 1,2 ડાયમાઇન નિકલ 2 આયન. વાદળી જાંબુડિયો. હજી એ રિપ્લેસ કરો. NI EN ટ્રાઇસ +2 +2H2O. જાંબલી રંગ. કેવો રંગ આવશે? જાંબલી. તો તમે જોઈ શકો ખાલી પાણી હતું તો લીલો રંગ, પાણીની જગ્યાએ લિગેન્ડ તરીકે EN ને રિપ્લેસ કર્યો, ઇથેન 1,2 ડાયમાઇન ને રિપ્લેસ કર્યો, તો રંગ પરિવર્તન આછો વાદળીમાંથી વાદળી જાંબુડિયોને જાંબલી. અહીં EN નું પ્રમાણ 1:2:3. રંગ પરિવર્તન આછો વાદળી જાંબુડિયોને અંતે જાંબલી રંગ ધારણ કરે છે. તો આ પણ MCQ માં પૂછાઈ શકે. બોર્ડમાં જ્યારે નહોતું નીકળ્યું તો ત્યારે એ 3 માર્કની અગત્યની થિયરી હતી.
કે સંકીર્ણ સંયોજનનો રંગ માટે જવાબદાર લિગેન્ડની હાજરી છે અને લિગેન્ડના પ્રકાર છે. ઉદાહરણ દ્વારા સમજાવું. બરોબર. તો એમાંથી રંગમાંથી છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે. જે હું તમને હમણાં કોષ્ટક બતાવીશ એમાં પણ તમે એ તૈયાર કરવાનું, પાકું કરવાનું, કારણ કે એમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. પેલા વ્યવસ્થિત જોઈ લો. અહીં જુદા જુદા સવર્ગ સ્પીસીઝ આપેલી છે. શોષિત પ્રકાશની તરંગ લંબાઈ, એનો રંગ અને એના આધારે ઉત્સર્જિત પ્રકાશ અથવા સવર્ગ સ્પીસીઝનો રંગ કેવો જોવા મળશે, બરોબર, એ દરેક ઉદાહરણ છે એ પાકા કરવાના છે. જેમ કે આપણે એક્ઝામ્પલ 2 જોયા, CuH2O4+2 લાલ રંગનું શોષણ કરે અને વાદળીનું ઉત્સર્જન. TiH2O6+3 એ વાદળી લીલા રંગનું શોષણ કરે અને જાંબલી રંગ ઉત્સર્જિત કરશે. બરોબર. દ્રશ્યમાન વર્ણપટ છે એટલે 400 થી 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિસ્તારમાં આવશે. તો એ મૂલ્ય પણ ખાસ તૈયાર કરવાનું. હવે કોમ્પિટિટિવ એક્ઝામ માટે નેક્સ્ટ અગત્યનો પોઈન્ટ છે કે ધાતુ કાર્બોનિલ સંયોજનો, ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ, જેમાંથી આપણે 3 કમ્પાઉન્ડ વિશેની ચર્ચા જોઈ હતી. ટેટ્રા કાર્બોનિલ નિકલ 0, પેન્ટા કાર્બોનિલ આયર્ન 0, હેક્સા કાર્બોનિલ ક્રોમિયમ 0, જે એક કેન્દ્રીય હતા, એટલે કે એક જ ધાતુ આયન હોય, એની સાથે કાર્બોનિલ સંયોજન જોડાયેલા હોય. સંકરણ ભેણાતા દ્વિકક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાસ નોંધ જોઈ જાજો. સમચતુષ્ફલકીય, ત્રિકોણીય, દ્વિપિરામિડ અને અષ્ટફલકીય. આ ઉપરાંત બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો, તો એમાં Mn2CO10, ડેટા કાર્બોનિલ ડાયમેંગેનીઝ, ઓક્ટા કાર્બોનિલ ડાયકાર્બો કોબાલ્ટ, ઓક્ટા કાર્બોનિલ ડાય કોબાલ્ટ 0. અહીં એની રચના કઈ રીતે હોય છે? Mn2CO10 માં Mn વચ્ચે મેટાલિક બોન્ડ હોય છે, ધાત્વિક બોન્ડ હોય છે. આ ઉપરાંત કાર્બન અને સંક્રાંતિ ધાતુની ખાલી કક્ષકોમાં સવર્ગ સહસંયોજક બળ, આ રીતે એની રચના હોય છે. જ્યારે CO2 CO8, આ CO એટલે કોબાલ્ટ છે, એ કોબાલ્ટ માં 2 કાર્બોનિલ બ્રિજ સેતુથી સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે. આ રીતે છે એની રચના થાય છે. પણ એની અંદર અગત્યનું શું આવે કે આ કાર્બોનિલ સંયોજનો વિશિષ્ટ રીતે સ્થાયી છે. શા માટે સ્ટ્રોંગ? પ્લસ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝમાં તમે જોશો તો સૌથી વધુ પ્રબળમાં પ્રબળ હોય તો કાર્બોનિલ સંયોજન છે. એવું કેમ? હવે આમ જોઈએ તો CO અને NH3, તો વિદ્યુત ઋણ તત્વ જોઈએ તો નાઇટ્રોજન છે, તો એ એમોનિયા છે એના કરતા CO જે વિદ્યુત ઋણ ઓછો છે છતાંય કાર્બન ઓછો વિદ્યુત ઋણ થાય સ્ટ્રોંગ. શા માટે? તો અહીં તમે જોશો તો ધાતુની સકર્મ સિનર્જિક બોન્ડિંગ અથવા બેક બોન્ડિંગ, જનરલી હું સમજાવું તમને અહીંયા સરળ ભાષામાં કે કોઈ પણ મેટલ, સંક્રાંતિ ધાતુ નિકલ, એફી, ક્રોમિયમ કોઈ પણ હોય, તેની સાથે કાર્બન મોનોક્સાઇડ પાસે રહેલા અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુની ખાલી કક્ષકોમાં દાખલ થાય છે. બરોબર. ઉદાહરણ લઈએ કે ભાઈ નિકલ 0, ડાયરેક્ટ હું રચના લઈ લઉં છું 3D10 ડાયરેક્ટ. આ સમજાવું તો બધું શા માટે થયું કે ભાઈ આનો સમજાવી દઉં. 3D8 4s2 હોય, પરંતુ 4s2 માંના 2 ઇલેક્ટ્રોન પણ કાર્બોનિલની હાજરીને કારણે D માં આવે છે. યાદ આવ્યું? તો હવે અહીં નિકલની ખાલી પડેલી 4s 4p માં કાર્બોનિલ 1 2 3 4 આપણે ભણ્યા
સમચતુષ્ફલકીય રીતે ગોઠવાય છે, બરોબર ને? સમચતુષ્ફલકીય રીતે ગોઠવાય છે, જ્યાં નિકલની એક 4s અને 3 પરપી કક્ષકમાં 4 કાર્બોનિલમાંથી આવતા 4 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય અને 4 સંયોજક બંધ બનાવે માટેની દ્વિતીયક સંયોજકતા 4 થઈ. આ બધું ભણી ગયા આપણે. પણ હવે શું નથી ભણ્યા અને શું ભણવાનું છે એડિશનલ, જે આપણે આ વખતે રિડ્યુસ કોર્સમાં નથી. તો તમે જોઈ શકો કે અહીં CO તો સવર્ષો સંયોજક બંધથી જોડાયેલા છે, પણ નિકલની કક્ષકમાં જો 3d10 શું છે? 3d10 આ 10 યુગ્મિક ઇલેક્ટ્રોન CO ની પાઈ સ્ટાર કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને બેક પાઈ બોન્ડ બનાવે છે. બેક પાઈ બોન્ડ ફરી પાછું મેટલ પણ કાર્બોનિલને પ્રદાન કરે છે. કઈ કક્ષકમાં? પાઈ સ્ટાર કઈ રીતે જોજો. હું 11મા ધોરણમાં તમને ચેપ્ટર નંબર 4 માં લઈ જઈશ કે CO છે, CO એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6 + 8 14 ઇલેક્ટ્રોનની આણ્વિક ઇલેક્ટ્રોન સંરચના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 pi to px બરાબર pi to py 2 સિગ્મા 2p z2 2 4 6 8 10 12 14. હવે કઈ આવે એના પછી? pi star 2px 0 બરાબર pi star 2py 0. તો CO ની કાર્બોનિલની ખાલી પડેલી pi star પ્રકારની કક્ષકમાં ધાતુના D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન પ્રદાન કરી બેક પાઈ બોન્ડ બનાવે છે. એટલે અહીં કાર્બોનિલે ધાતુનો હાથ એટલાય નથી જઈલો, ધાતુએ પણ કાર્બોનિલનો હાથ જઈલો છે. બે સ્ટ્રોંગ બોન્ડ થઈ ગયા. તો જેમ આ પાઈ બેક બોન્ડ એ પ્રબળ હોય તેમ બેક પાઈ બોન્ડ પ્રબળ હોય તેમ બરાબર ધ્યાન રાખજો. MC બંધ લંબાઈ ટૂંકી બને છે. MC ધાતુ અને કાર્બનની બંધ લંબાઈ ટૂંકી બને છે, જ્યારે CO બંધ લંબાઈ વધે છે. જેમ આ પાઈ બેક બોન્ડ સ્ટ્રોંગ હશે તેમ MC બંધ લંબાઈ ટૂંકી બને, કારણ કે બંધ ક્રમાંક વધે છે. M અને C વચ્ચે બંધ ક્રમાંક વધે તો બંધ ક્રમાંક proportional to બંધ લંબાઈ. બંધ ક્રમાંક વધ્યો, M અને C વચ્ચે બંધ ક્રમાંક વધ્યો તો બંધ લંબાઈ ટૂંકી બને. MC બંધ લંબાઈ ટૂંકી બને તો CO બંધની બંધ લંબાઈ વધે છે. તો હવે કન્સેપ્ટ લગાડવો હોય તો કે જેમ D કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, જેમ વધુ તેમ બેક પાઈ બોન્ડ MC બંધ સ્ટ્રોંગ બંધ ક્રમાંક વધુ, MC બોન્ડ સ્ટ્રોંગ તો CO બોન્ડ વીક એટલે બંધ લંબાઈ વધશે. આ છે હું વાક્ય રચના બોલ્યો, ફરી એકવાર બોલીશ, પણ એ વાક્ય રચના રિલેટેડ કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલા છે ને હજી પણ પૂછાઈ શકે. ફરીથી શું? આથી જેમ ધાતુની D કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ તેમ બેક પાઈ બોન્ડ વધુ બનશે અને વધુ બનવાથી બંધ ક્રમાંક MC વચ્ચે વધે, બંધ લંબાઈ ટૂંકી બને, બંધ ક્રમાંક વધે તો બંધ લંબાઈ ટૂંકી બને
પરિણામે CO બંધ લંબાઈ વધી જશે, કારણ કે અહીંયા બંધ ક્રમાંક અહીંયા હોય તો અહીંયા ઘટી જશે. CO વચ્ચેનો બંધ ક્રમાંક ઘટી જાય તો બંધ લંબાઈ વધે છે. આવો પ્રશ્ન પૂછાયેલો છે ને હું પણ એક તમને પ્રેક્ટિસ કરાવીશ, બરોબર. પણ આ બેકબાય બોન્ડને લીધે છે, એક તો કાર્બોનિક સંયોજનો વધુ સ્થાયી છે, પણ ઇન્ટરનલી શું થાય છે, કેની વચ્ચે M C અને O, તો બેકબાય બોન્ડ ક્યારે વધે, ડી કક્ષકમાં વધુ ઇલેક્ટ્રોન હોય, આથી MC વચ્ચે બંધ ક્રમાંક વધે, બંધ લંબાઈ આ ટૂંકી બને, આ ટૂંકી તો આ બંધ લંબાઈ લાંબી. આટલું યાદ રાખો, બંધ લંબાઈનો પ્રશ્ન પૂછતા હોય. પછી કદાચ ટેસ્ટ કરીને બંધ ક્રમાંકનું પૂછી લે તો શું વાંધો, બરોબર. તો અહીંયા 10 છે, અહીંયા 8 છે, અહીંયા 6 છે. તો NiCO4 માં NiC બંધ ટૂંકો હશે તો એના CO બંધની બંધ લંબાઈ વધુ હશે, બરોબર. તો આ ટોપિક રિલેટેડ પણ પ્રશ્નની પ્રેક્ટિસ હજી કરાવીશ, પણ આ કન્સેપ્ટલી યાદ રાખો તો મન થાય પૂછી લેવાની છે. ગમે ભલે પૂછી લે, ગમે તે એક્ઝામ્પલ આપે, આપણે તો કન્સેપ્ટ જ લગાડવાનો. અહીં ક્યાં 5 સ્ટાર કક્ષકમાં ધાતુના ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે, પાઈ બંધ બનાવે છે, એ પણ અહીંયા તમને દેખાતી હતી ખાલી કક્ષક. CO પોતાના અબરકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુની સંકૃત કક્ષકોમાં તો દાખલ કરે જ છે, પણ ધાતુ પાસે જે સ્પેરના ઇલેક્ટ્રોન પેર છે, યુગ્મ છે, એ પણ કાર્બોનિલને આપી શકે છે, કારણ કે ત્યાં એ 5 સ્ટાર કક્ષક ખાલી છે. બીજા લિગેન્ડમાં એવું જોવા મળતું નથી. પરિણામે CO લિગેન્ડ છે એ સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ છે, પહેલો નંબર આવશે. સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ પણ બાકી કરી નાખશે, બરોબર. તો નેક્સ્ટ વિડિયોની અંદર આ ટોપિક રિલેટેડ પ્રશ્નોની ચર્ચા આપણે કરશું, કેવા પૂછાય છે. પહેલા આ થિયરી આજની જેટલી છે એ અગત્યની તૈયાર કરી નાખજો, બરોબર. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ, સાઈરામ. હવે પછીના ટોપિકની અંદર આ ટોપિક રિલેટેડ અથવા સંવર્ગ સંયોજનો રિલેટેડ MCQ ની પ્રેક્ટિસ કરાવીશ. ઓકે.